તો મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। કપાસના ભાવમાં આજના દિવસે હલચલ જોવા મળી છે। તો મિત્રો આપણે આજના દિવસના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને આગળ જતા કપાસના ભાવ કેવા રહેશે તેના વિશે પણ આપણે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી અને બજાર ભાવની તમામ માહિતી તમને મળતી રહેશે। તો જોઈ લે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌપ્રથમ ખાંભા માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો 1301 થી 1481, ધંધુકા 1001 થી 1470, રાજકોટ 1320 થી 1504, મોરબી 1251 થી 1451, સાવરકુંડલા 1300 થી 1471, ધ્રોલ 1100 થી 1451, હળવદ 1300 થી 1495, સિદ્ધપુર 1225 થી 1575, ડોળાસા 1280 થી 1449, વડાલી 1300 થી 1475, જેતપુર 1045 થી 1471, વાંકાનેર 1250 થી 1460, ભાવનગર 1370 થી 1468, હારીજ 1150 થી 1431, અમરેલી 690 થી 1490, સાણસમા 1070 થી 1362, જામજોધપુર 1351 થી 1521, મહુવા 1100 થી 1432, પાટણ 1200 રૂપિયા થી 1525 રૂપિયા, કડી 1327 થી 1541, વિજાપુર 1312 થી 1567, વિસનગર 1200 થી 1582, ઉનાવા 1150 થી 1580, જામનગર 1100 થી 1410, તળાજા 1226 થી 1430, જસદણ 1350 થી 1525, ગોંડલ 901 થી 1511, બોટાદ 1331 થી 1577, વિરમગામ 1310 થી 1449, માણસા 1000 થી 1570, અંજાર 1400 થી 1435, કાલાવાડ 1250 થી 1470, ટેન્ટોય 1380 થી 1501। તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। કપાસના ભાવ વિશે મિત્રો હવે તમને જણાવી દઈએ કે આગળ જતા ભાવ કેવા રહેશે। તો મિત્રો નિશ્ચિતપણે એમ કહી ના શકાય કે આગળ જતા ભાવમાં મોટો ફેરફાર થાય, કારણ કે અત્યારે આ ભાવ પણ ખેડૂતોને આમ ખોટ ખાઈને કપાસનું વેચાણ થતું એવું લાગી રહ્યું છે। ભાવ વધારવા માટે ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે। સંગઠિત થઈ અને ગાંધીનગરમાં જેવી રીતે જે લોકોને કોઈ પણ એવા જે આખું જૂથ હોય, સરકારી કર્મચારી કે વગેરે કોઈ એવી રીતનું હોય, તો એ લોકોને કાંઈ એને યોગ્ય કાંઈ ન થતું હોય ને પ્રશ્ન થતા હોય તો એ કેવી રીતના મિત્રો ગાંધીનગરમાં જઈ અને પોતાના પ્રશ્નો રજૂઆત કરે એકઠા થઈ, એવી રીતે મિત્રો તમારે પણ તમામ ગુજરાતના ખેડૂત મિત્રો એકતા રાખી અને સરકાર સમક્ષ ગાંધીનગર જઈ અને કપાસના અત્યારે ડુંગળીના ભાવ, સિંગના ભાવ, શેણાના ભાવ વગેરે ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળતા હોય મિત્રો, માની લો આપણા અત્યારે કોઈ પણ પ્રોડક્ટ વસ્તુનું ખેત પેદાશની વસ્તુનું ઉત્પાદન ઓછું થયું હોય છતાં પણ એની જરૂર હોય અને છતાં પણ ખેડૂતોને એને યોગ્ય ભાવ ન મળતા હોય, તો મિત્રો આની પાછળ મોટું કંઈક રહસ્ય છુપાયેલું હોય એવું લાગી રહ્યું છે। તો આમ જોઈએ તો તમામ ખેડૂત મિત્રોએ ખાસ એકતા રાખી અને સરકાર સમક્ષ ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો।